વાળા દાદાગીરી કરે છે કે અમારા જે પ્લોટ ધારક છે, મારું નામ બાલનાથ પાઉંભાજી છે, તો એ પાઉંભાજી નામની લારી છે તે 2 દિવસથી આવી પરેશાન કરે છે ને આજે 2 લારી ઉપાડી ગયા છે મારા સ્ટોલમાં અંદરથી। અમારી રજૂઆત એમ છે કે અમને શાંતિથી ધંધો કરવા દઈએ ને આજે ટેબલોના ભાડા એટલા થાય છે વધારે એ અમે ભરી શકતા નથી ને અમારો જે સામાન છે ને ધંધો છે તેનું ફિટનેસ બધું લારી ઉપર જ હોય છે। લારી વગર ધંધો કેમ કરવો? ઉપરથી વરસાદ આવે તો માલ પલરી જાય તો ટેબલ ઉપર ધંધો કેમ કરવો? ને અમારા જે તે પ્લોટની અંદર જ લારીઓ હોય છે તે ઉપાડી ગયેલ છે। અમારી 2 હાથ જોડીને અને દંડવત પ્રણામ સાથે અધિકારીઓને, કમિશનર શ્રીને તથા જામનગરના જે શાસક પક્ષો છે એમને અમારી નમ્ર વિનંતી છે અમારા પરિવાર તરફથી, એક તમે ગરીબો માટે કલ્યાણ મેળાનું આયોજન કરો છો, આર્થિક સહાયો આપો છો, બીજી રીતના અમે પણ આ જામનગરના પબ્લિક છીએ, અમે પણ આ મેળામાં સહયોગ આપ્યો છે, સહકાર આપ્યો છે, તો અમને યોગ્ય નિર્ણય, અમારી રજૂઆત નાનામાં નાની છે એને ધ્યાને લેવામાં આવે અને જે કોર્પોરેશન અમને પ્લોટ ફાળવેલ છે તે પ્લોટની જગ્યામાંથી અમારી કોઈ પણ વસ્તુ ના ઉપાડવામાં આવે, તાકીદે અમને સાફસૂફ કરી ઓપનિંગના ટાઈમ પહેલા અને કપચી પાથરીને અમારા પ્લોટ અમને ક્લિયર કરી આપવામાં આવે એવી અમારી 2 હાથ જોડીને ભારત માતા કી જયની સાથે અધિકારીઓને, શાસક પક્ષને અમારી વિનંતી છે, અમારી વિનંતીને ધ્યાને લે